જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો છો ને? તો આજે છે અમારે દ્વારકા પગપાળા જવાનો દિવસ ચોથો અને અમે રાત્રિ રોકાણ અહીંયા આશ્રમમાં કરેલું હતું અને એના અગાઉના પાર્ટ પણ આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયા છે, તો જોઈ લીજો તમે ન જોયા હોય તો. અને જાજો ટાઈમ ન લેતા કરીએ આ વિડીયોને આપણે સ્ટાર્ટ. તો આજે છે તારીખ 7 અને વાગ્યા છે સવારના 4:30 અને હવે અમે ચાલવાનું ચાલુ કરી દઈએ. હજુ થોડુંક ચાલ્યા હતા, અમને મળી ગયો અમારો સવારનો નાસ્તો, દહીં અને થેપલા. દહીં અને પરાઠા ખાઈને આવી ગઈ એનર્જી. પછી ચાલતા કેમ સવાર પડી ગયો કંઈ ખબર જ ન પડી. તો થોડોક દી થઈ ગયો છે હવે અને અમે પહેલા જ આવી છે. ચા નાસ્તો કરી લીધો અહીંયા અને અમારા ભાઈબંધ તો થોડાક આગળ વ્યા ગયા છે. અમે બે સવી, એક અમારા રાહુલભાઈ ઉર્ફે કાળુભાઈ અને એક પોતે. હાલા દેવી છે, પુલ નીચે ઉતરા હતા. આ ઇવેન્ટ ટેસ્ટ છે, એની સામે આપણે કેમ્પ આવેલો છે. કેમ્પમાં સારી જમાવટ હોય એવું લાગે ને ત્યાં આરામ કરશું. કેમ્પમાં અમારા ભાઈને સૂકી ભાજી ચડી ગયેલી છે. એક વાગું છે અને બધા ભાઈબંધ આગળ કયું ના વ્યાજે કલાકથી આશ્રમે પહોંચી ગયા કે હનુમાન દાદાના આશ્રમે. અને હું એકલો હવે આખા રસ્તામાં દેખાતું નથી. અમુક હાલે તડકાના બધા ભૂઈ ગયા દાજીભાઈ, અમુક હાલે છે. હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા અમારા સાથી જો આમાં બેઠા બેલા દેખાઈ ગયા તાત્કાલિક, ત્યાં જ બેઠા છે. તો દર્શન કરી અમે આવી ગયા અહીં પ્રસાદ લેવા. અને જે કાલે સ્વિમિંગ પુલમાં અમારી સાથે નવામાં મિત્રો હતા, એ મિત્રો અત્યારે અહીંયા પાછા ભેગા થઈ ગયા છે. કેવીક છે પ્રસાદી? હાલો પ્રસાદી લેવા. પ્રસાદ લઈને હવે કરવી અહીં થોડોક આરામ, એટલે કે હવે તડકાનું હોય જ જવાય ને. A few moments later. તો અમારા મિત્રો અમને આયા બધા ભેગા થયા છે, મળવા આવ્યા છે. તો ગામમાંથી સ્પેશિયલ માવો લઈને ખવડાવે છે. આ અમારો ભાઈ વિડીયોમાં દેખાણો નતો, સ્પેશિયલ લીધો આને. જય દ્વારકાધીશ. જય દ્વારકા. જો આ ભાઈ પિકઅપ લાઈન મળવા આવ્યા હતા. જય દ્વારકાધીશ. તો અમારા ગામના લોકોને બાય બાય કરીને અમે પણ હવે હાલતા થઈ ગયા હેવી. આ કઈક પબ્લિક દેખાતું હોય તો તમને. તો હમણાં પબ્લિક ક્યાંક ઉભો રહે ને પબ્લિક દેખાડું તમને હરકી રીતના, કારણ કે 2-3 ભાગ આવી ગયા છે. તો એ પબ્લિકનો વિડીયો આપણે બનાવ્યો નથી. આપણે હમણાં પબ્લિકનો વિડીયો બનાવ્યો, કેટલું પબ્લિક જાય. પહેલાં તો તમે આ લસ્સીના ગ્લાસ જુઓ, સેવાવાળા એટલી સેવા કરે છે ને એની વાત જ જવા દો. અને પછી લોકો ફૂલ થઈ જાય તો પછી આવો બગાડ પણ કરે છે. અને જો હું તો પી લઉં છું, હું બગાડ નથી કરતો. જય દ્વારકાધીશ. તો અમને આ 3 મિત્રો મળી ગયા પાછા. કયા ગામના ભાઈબંધ?
હા તો અમારા નજીકમાં જ રહે હે. તો આપણે ભાઈબંધના મોબાઈલમાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી છે. તો અમને પાણીપુરીનો કેમ્પ મળી ગયો છે, તો થોડીક પાણીપુરી ખાઈ નાખવી. थोड़ा सीधा साधा हूँ मैं, थोड़ा सा हूँ bad girl, baby I'm a bad boy, can you be my bad girl? જય દ્વારકા. ના 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 અરે લે એક આવી ગઈ ભાઈ. જય દ્વારકા ભાઈ. આવી ગઈ. ગુજરાતના લોકોની તો વાત ઠીક છે, પણ અહીં વિદેશથી પણ લોકો સેવા કરવા આવે છે. તો બોલો જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા 6:30 અને જીઓ રિલાયન્સની કંપનીએ પહોંચી ગયા છે એવી. અને હજી એનો કેમ્પ તો 3 કિલોમીટર આગો છે. અહીંયા આપણે નાઇટ સ્ટે કરવાનો છે. અને અમારા પાર્ટનર હાલ્યા જાય છે. હા વ્યૂ કંઈક આવો દેખાય છે. જીએસએફસીની ટાઉનશીપ. આ રસ્તો અડધી કલાકથી જામ છે હમણાં. એક વાહન પણ અહીંથી હલતું નથી. અડધી કલાક થઈ ગઈ. તો હજી 7 વાગ્યા છે અને હજી તો અહીંયા જ પહોંચ્યા છે. હવે રિલાયન્સનો કેમ આવે તો સારું છે મારા વાલા. તો હવે પહોંચી ગયા માંડ રિલાયન્સમાં. Thank you for watching.